અમદાવાદના 28 વર્ષીય યુવકે ઇન્ડિયન આર્મી માટે ખાસ પ્રકારના ડ્રોન બનાવ્યા છે, જે સરહદ પાર કરી વિસ્ફોટ કરીને પરત ફરી શકશે. કેશવ શર્માએ 2017 થી 2019 દરમિયાન એનસીસીની તાલીમ લીધી હતી. ત્યારથી જ દેશ માટે કંઈક કરી બતાવવાની ધગશ તેનામાં હતી. કેશવ શર્માએ નિરમા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. કેશવ શર્મા એ ઓક્ટાકોપ્ટર નામનું વધુ એક ડ્રોન બનાવવા જઈ રહ્યા છે કે જેનું વજન 150 કિલો જેટલું છે, જે 7 થી 10 કિલોના ગ્રેનેડથી મોટો બ્લાસ્ટ કરીને પરત આવશે. કેશવ સતત ઇન્ડિયન આર્મીની સાથે સંપર્કમાં છે. ઇન્ડિયન આર્મીના એક્સપોમાં પણ તેના ડ્રોનના ડેમો ઇન્ડિયન જવાનોને બતાવ્યા હતા. ઇન્ડિયન આર્મીના જવાનો તે જોઈને પણ પ્રભાવિત થયા છે અને ઇન્ડિયન આર્મી માટે વધુ સારા ડ્રોન બનાવવા કેશવ અને તેની ટીમ કામ કરી રહી છે. અમદાવાદના 28 વર્ષીય એક યુવાન જેને એવું ડ્રોન બનાવ્યું છે જે દુશ્મન દેશોની બોર્ડર ઉપર જે છે તે બ્લાસ્ટ કરીને ડ્રોન પરત આવશે. કેશવકાંત શર્મા જેને ઇન્ડિયન આર્મી સાથે લાઇનઅપ પણ કર્યું છે અને તેમના ડ્રોન ઇન્ડિયન આર્મીએ ખરીદ્યા પણ છે. અને આ 28 વર્ષીય યુવાન ગુજરાત ફર્સ્ટ સાથે અત્યારે હાલ જોડાયેલા છે અને તેમની સાથે વાત કરીશું. જી કેશવ, જે રીતે આપે આ ડ્રોન બનાવ્યું છે, ગતિ ડ્રોનનું નામ છે, કેવી રીતે આ કામ કરશે, કેવી રીતે તમને આ પ્રેરણા મળી આ ડ્રોન બનાવવાનું અને આ ડ્રોનનું કામ શું થયું? આ ડ્રોનનું નામ ગતિ છે. ગતિ એટલે આનું સ્પીડ જો છે, સ્પીડ 160 કિલોમીટર પર આવરનું સ્પીડ છે. તો એટલે તમે સમજી લો કે એક જગ્યાએ એ 160 કિલોમીટર આપણે જવું પડે તો એક આવડને પહોંચી શકે, તો એટલે 80 કિલોમીટર એક અડધો કલાકમાં પહોંચી શકે. આનું ફ્લાઇટ ટાઈમ છે ટોટલ 30 મિનિટ્સ. અને એનું મેઇન જો વિશેષતા છે એમાં કે એ ગ્રેનેડ ડ્રોપ કરી શકે, પિન રિમૂવલ થશે, બધું ઓન એર. કંઈ પણ નીચે આપણે નહીં નાખવું પડે, ખાલી ગ્રેનેડ નાખી દેવાનું અને આપણું જો સિસ્ટમ છે એ ભરાઈ દેવાનું. અને જ્યાં લોકેશન નાખ્યું ત્યાં જઈને ઇઝીલી બધું પિન નીકાળીને ડ્રોપ કરી શકે લીવરને. આ ડ્રોન બનાવવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? આ ડ્રોન ઇન્ડિયન આર્મી અથવા કોઈ પણ જવાન કેવી રીતે યુઝ કરી શકે અને કેટલું ઉપયોગી રહેશે ખાસ આપણા માટે? હું જ્યારે એનસીસીમાં હતું ત્યારે બહુ વધારે મને પેલું લાઇમલાઇટ મળ્યું હતું એમાં કે કેવી રીતે આપણે એક ઇલેક્ટ્રોનિક્સ અને આ બધું જો રોબોટિક સિસ્ટમ છે ડ્રોન ઇન્ડિયન આર્મીમાં કેવી રીતે યુઝ કરી શકે. તો હું જ્યારે ઇલેક્ટ્રોનિક્સ કરનાર ટાઈમે હું આ બધું વિચાર્યું કે આપણે આ ડ્રોન કેવી રીતે યુઝ કરી શકીએ આ ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડિયન આર્મી માટે. જ્યારે ઓપ સિંદૂર થયું તો ઓપ સિંદૂરમાં બહુ બધા ડ્રોન્સ યુઝ થયા હતા આપણે નેબરિંગ કન્ટ્રીઝ અને એનિમીઝ કન્ટ્રીમાંથી. ત્યારે આપણે લોકો પાસે એટલું ડ્રોન્સ નહોતું કે આપણે એ લોકોને ડિફેન્ડ યા તો અટેક કરી શકે. ત્યારે આ મોટિવેશન થયું અને ત્યારથી આપણે લોકો આ ડ્રોન્સ બનાવી રહ્યા છે. ખાસ કરીને આ ડ્રોન જે છે તે તમારું જે ઇન્ડિયન આર્મી અથવા જે આપણી ડિફેન્સની જે સિસ્ટમ છે, જે લોકો સક્રિય છે તેમની સાથે અત્યારે કેટલી વાતચીત થઈ છે? કેવી રીતે આ તમારા ડ્રોન એ લોકોએ ખરીદ્યા છે, કેટલા ઇન્ટરેસ્ટ બતાવ્યા છે અને કેટલા આ તમારા કામથી સંતોષ? આ બહુ બધા જગ્યાએ મારી ડ્રોનની રિક્વાયરમેન્ટ આવી રહ્યા છે, ઈસ્ટર્ન કમાન્ડ, વેસ્ટર્ન કમાન્ડ અને સધર્ન કમાન્ડમાંથી. અને એ બધા કમાન્ડ્સમાં તમે સમજી લો કે આપણે ડ્રોન યુઝ થઈ રહ્યા છે એકચ્યુઅલમાં ટ્રાયલ્સમાં અને એ બધી જગ્યાએ. પોખરણમાં પણ ટ્રાયલ્સ દઈને આવી રહ્યા છે આપણે લોકો, અને પુણેમાં પણ, મહારાષ્ટ્રમાં પણ આપણે લોકો ટ્રાયલ્સ દઈને સક્સેસફુલ થઈ ગયા છે ડ્રોન. આ ઇન્ડિયન આર્મીના જે એક્સપો હોય છે તેમાં તમે જે છે આનું એક્ઝિબિશન કેવું કરેલું છે? હા, કરેલું છે. એક્ઝિબિશનમાં 2 એક્ઝિબિશનમાં ગયો હતો. રિસેન્ટલી અહીંયા કર્ણાવટી યુનિવર્સિટીમાં થયું હતું, ત્યાં પણ આપણે જઈને આવ્યા હતા અને ત્યાં મેઇન જો બિગેસ્ટ કમાન્ડર આવ્યા ત્યાં હી વોઝ ઓલ્સો ઇમ્પ્રેસ વિથ અવર વર્ક. અચ્છા કેશવ, આ ડ્રોન ની રેન્જ શું છે? અને સમજો કે આપ પોતે જવાન છો તો કેવી રીતે આ કામ કરી અને દુશ્મન દેશોમાં એટેક કરીને પાછું આવશે, એ અમને સમજાવો. આ ડ્રોનનું જો રેન્જ છે ને 10 કિલોમીટર છે લો, અને આપણે આ 7.5 કિલોમીટર્સ મોકલ્યું હતું પુણેમાં એટ એ વિન્ડ સ્પીડ ઓફ 100 કિલોમીટર પર આવર, અને 7.5 કિલોમીટર ટુ એન્ડ ફ્રો એટલે સમજો 15 કિલોમીટર, અને એલ્ટિટ્યુડ આપણે અચીવ કર્યું હતું 500 મીટર. તો એટલે 1 કિલોમીટર ઉપર નીચે આવા ટોટલ 16 કિલોમીટરનું આપણે એમાં ડિસ્ટન્સ કવર કર્યું હતું. આ જે સસ્પેક્ટ જે જગ્યા હોય ત્યાં આગળ કેટલી હદ સુધીનો બ્લાસ્ટ કરી શકે આ ડ્રોન? આ જો ગ્રેનેડ હોય, આપણું ગ્રેનેડ 5 મીટરના રેડિયસમાં આપણે આરામથી બ્લાસ્ટ કરી શકીએ. અભિનંદન કેશવ. તો આ હતા કેશવ જે શર્મા, અને તેમને એવા ડ્રોન તૈયાર કર્યા છે કે જે ઇન્ડિયન આર્મી હોય, જવાન હોય, અને જે કહેવાય કે બોર્ડર પર કામ કરતા જવાન હોય તે દુશ્મન દેશોમાં સરળતાથી જે આ ડ્રોન દ્વારા એટેક કરીને ડ્રોન વાપસ પાછું આવી શકે તે રીતની આખી આ ડ્રોન સિસ્ટમ બનાવી છે. અને આ ડ્રોન સિસ્ટમ થી ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન જે આર્મી અને જે કહેવાય કે આપણી ફોર્સ જે કેશવથી પ્રભાવિત થયા છે અને અત્યારે હાલ તેમના ડ્રોન પણ ખરીદ્યા છે.
મહત્વની વાત છે કે ખૂબ જ સુંદર આ કામગીરી દેશભક્તિ માટેની કરી છે અને હજુ પણ કેશવ વધુ સારા ડ્રોન તૈયાર કરવા માટે તત્પર છે. કેમેરા પર્સન ગજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો અહીંયા આજે ઇન્ડિયન આર્મી માટે આજે ડ્રોન બનાવવામાં આવ્યું છે. ઇન્ડિયન આર્મીના એક્સપોમાં પણ તેના આ ડ્રોનના ડેમો ઇન્ડિયન જવાનોને બતાવવામાં આવ્યા હતા.